એક રોટલો એક ઘેર થી નહીં મળે તો બીજા ઘેર જઈને ખાઈ લે, તેના માટે તો કેટલાય ઘર છે, પણ પેલી માં ફક્ત 2 રોટલી પીરસાશે તો કઈ જગ્યાએ જઈને ખાશે? એ શું બીજા ઘેર પડોશમાં જઈને ખાશે? કોઈ એને આપશે? અને કદાચ કોઈ આપશે તો પેલી વહુ એને ખાવા દેશે? બહુ વિચાર કરજો. કોઠી અનાજ ભરેલા છે. પરમાત્માએ આપણને શું નથી આપ્યું? ભગવાને આપણને ઘણું આપ્યું છે. અહીંયા માવિતરની સેવા કરવાનું ચૂકતા નહીં. રીતે બચમચી જતી હોઉં છું, મારો સ્વભાવ પણ બગાડતી હોઉં છું. મને સ્વભાવ બગડે તો મને કશો વાંધો આવતો નથી હોતો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ રાધા રમણ હરિ ગોવિંદ બોલો. દીકરી હોય એના સ્નાન કરાવીએ, એ દિવસે એના કુમકુમ ચાંદલો કરીએ, અક્ષત લગાવીએ, પછી કાગળ મૂકીએ, એના પર પેન મૂકીએ, એના પગલા હોય કંકુવાળા કરીને કંકુના પગલા પડાવીએ, અને પછી વિધાત્રીને પ્રાર્થના કરીએ, હે વિધાત્રા, તું મારા સંતાનના સુંદર મજાના લેખ લખજે. અને વિધાત્રી લેખ લખે એવી એક આપણી બધાની માન્યતા હોય છે. અહીંયા કનૈયાના લેખ લખવા માટે વિધાત્રા નથી આવી, ધાત્રા બની પૂતના આવી છે, ધાત્રી બની છે. ભાગવતકાર વેદવ્યાસજી વર્ણન કરી રહ્યા છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની સસી સૃજાર વેદવાંતી પૂરગ્રામ વ્રજારીસુ. કંસની આ દાસી છે, એ કંસના દરબારની અંદર કંસ અતિશય વ્યાકુળ બેઠો છે. કંસ બધાને કહે છે, સભાસદોના, કે આટલો બધો ચોકી પહેરો હોવા છતાં પણ જેલની અંદરથી, કારાગૃહની અંદરથી મારો કાર કઈ રીતે છટકી ગયો? શું થયું કઈ ખબર ન રહી. પણ એક કારનો ઉગતો ડાંબો છે, ગમે તે રીતે એને મારી નાખવો છે. એ વખતે પૂતના આવી કંસને કહે છે, તમે ચિંતા ન કરો, અત્યારે તમારું જે કાર છે એ 6-7 દિવસ તો છે, હમણાં 10 દિવસમાં જે છોકરા જન્મ્યા હોય એ બધા છોકરાઓને આપણા એરિયામાંથી મારી નાખો. બાલ ઘાતીની છે. સંતોની દ્રષ્ટિએ પૂતના એ અવિદ્યા છે, અને અવિદ્યા હંમેશા બાળઘાતીની, બાળકની અંદર નિર્દોષતા હોય. તમે જો બાળકની અંદર સહજતા હોય, આપણે બધા સહજ નથી રહી શકતા. આપણે જ્યારે આમ સભામાં હોઈએ ત્યારે જુદા હોઈએ, અને આપણા ઘરની અંદર આપણે જુદા હોઈએ. આપણે આપણા
દીવાન ખંડમાં બેઠક રૂમમાં બેઠા હોઈએ ત્યારે આપણે જુદા હોઈએ અને આપણે આપણા શયન ખંડમાં જઈએ ત્યારે આપણે જુદા હોઈએ. આપણે સહજ નથી. તમે જો બીજા કોઈ પણ પ્રાણી છે બધા સહજ છે, એની સહજ જિંદગી છે. આપણે લોકો દંભી છીએ, એમાં હું પણ તમારી સાથે આવી ગઈ. દરેકે દરેક દંભી છે. આપણે અંદર છીએ કઈ અને બહાર કઈક જુદા દેખાવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ બાળક છે એટલું બધું સહજ છે, એના મા બાપ એમ કે બેટા આ બાર હમણાં થોડી વારમાં એક મહેમાન આવે છે ને જરા કહેજે કે મમ્મી પપ્પા ઘેર નથી. તો પેલો છોકરો હોય એ પેલા મહેમાન આવે એટલે તરત બહાર આવીને કે મારા મમ્મી પપ્પાએ કીધું છે કે મારા મમ્મી પપ્પા ઘેર નથી. કારણ કે સહજ છે, એને જૂઠું બોલતા આવડતું નથી. ભલે આપણે એને જૂઠું શીખવાડીએ તો એ જૂઠું નહીં બોલે, એ જેમ હશે ને એમ કહી દેશે. અને એ જગ્યાએ જો મોટાને કીધું હોય તો એ તરત તમારા ઉપર પડદો રાખે. પણ છોકરાથી તમે કશું છુપાવી ન શકો. છોકરો જૂઠું બોલતું નથી, એના માવીતર એને જૂઠું બોલતા શીખવાડે છે. અને કેવું તમે શીખવાડો છો એવું તમારા નમૂના તમારી સામે પેશ કરું. આપણે આપણા છોકરાને જરા હિંચકે ઝુલાવતા હોઈએ ત્યારે આપણે ગાતા હોઈએ છીએ. આપણે આપણા છોકરા રમાડતા હોઈએ ત્યારે આપણે ગાતા હોઈએ છીએ. હાલો લોલો હાલ, લાલો મારો ડાયો, પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી લાલો પડ્યો. પાટલો ખસીને જાય તો લાલો હસીને ઉભો થાય. આ જુઠ્ઠું છે કે નહીં? પાટલો ખસીને જાય તો આપણો લાલો કદી હસીને ઉભો ન આમે હુનો એન ટેટે કરતો હોય વળી હસીને ઉભો થાય. પણ બિલકુલ આપણે ખોટા હલડા, એના હલડામાંથી આવા જૂઠ બોલવાના સંસ્કાર આપીએ છીએ આપણે. તમે જો માતાઓએ હલડા ગાયા છે, આબમાં ઉગેલ ચાંદરડોને જીજાબાઈને આવ્યા બાર, બાલુડાને માત હિંચોડે ધણનર ડુંગરા ડોલે. શિવાજીને નિંદ્રો ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. પેટમાં પોડી સાંભળેલી બારે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુક્તે દીધી, ઉડી એની ઊંઘતે દીધી. પણ આપણે સુઈ જા બેટા, બાગડો આવ્યો. હું તો ક્યાંનો આ બાગડો શોધું છું. છે કોણ જણા બાગડો? કેટલા પગવાળો હશે? પણ એક જગ્યાએ મને મળ્યો બાગડો. તમે જોયો છે બાગડો? નથી જોયો? તો કયો તો છો સુઈ જા બેટા બાગડો, એવું કહેવાય છે? નથી કહેતા? અમારી બાજુ તો કહેવાય છે. સુઈ જા બેટા બાવો આવ્યો તો કયો છો? એટલે તમારા ગામમાં મને પેસવા જ નહીં દેવા. છોકરાઓને તમે નાનપણથી સુઈ જા બેટા બાવો આવ્યો પછી એમને ગામમાં પેસવા દે? ઘણાના ઘેર જઈએ ત્યાં છોકરું બીવાતું હોય, પેલો આમ ખેંચી લઈ આવે, બેટા માતાજી આવ્યા છે, બાપજી આવ્યા છે, જરા તું પગે લાગ. એ પગે લાગે અમને? નાનપણમાંથી બાવાથી બીવડાયો હોય એ કદી પગે લાગે? અને અહીંયા પ્રભાવતી પોતાના જે પકડ્યો છે સભ્યને એને લઈને આગળ વધી છે. જ્યાં પ્રમુખ છટકો ત્યાં તો બધા ગોવાળિયાઓ હુરિયો બોલાવવા માંડ્યા. પણ આને લાજ કાઢી એને ખબર જ નથી શું ગોટાળા થયા છે. સાંકડી ગલીમાંથી પરમાત્મા કૃષ્ણ પોતાના ઘેર આવ્યા છે. માને કે છે માં ગાયોની પાછળ દોડીને બહુ થાકી ગયો છું, કકડીને ભૂખ લાગી છે, મને ખાવા. જશોદાજીએ લાલાના પોતાના સાડીના છેડાથી પરસેવો લૂછવા માંડ્યો છે. દોડતો આવ્યો છે પણ કઈ રેપ જેપ થઈ ગયો તો અને ભાગ્યો છે, છૂટ્યો છે. એના લૂછી નાખે પરસેવો. માયાના માખણ રોટલી આપી, માખણ રોટલીનું ગોળ ગુલ્લો કરીને માએ કીધું લે બેટા ખા. કે અહીંયા નહીં, હાલ આપણે બાર આંગણામાં બેસીને ખાઈએ. આંગણામાં લઈ આવ્યો પકડી. માં યશોદાને બેસાડ્યા, કે છે મારે તારા ગોદમાં બેસીને ખાવું છે. માના ગોદમાં લાલો બેઠો છે. માં લાલાના દર્શન કરે છે, લાલો માના દર્શન કરે છે. અને એ વખતે
માખણ ને રોટલી ખાતા ખાતા લાલો કહે છે, માં તને મારા પર બહુ પ્રેમ છે? હા બેટા. હૈયા સરસો લગાવીને કહે છે, મને તારા પર બહુ પ્રેમ છે. મારે તું બહુ મોટી ઉંમરે આવ્યો છે અને તારા સિવાય મારું બીજું કોઈ નથી. એટલે તો માં ગોપીઓ જે ફરિયાદ કરે છે તું સાચી નથી માનતી. આ બધી ગોપીઓ ખોટી છે. ખોટું બોલે છે પેલી ગોપી સુજા, સાચું બોલું તો મારી તમારા સમ. ખોટું બોલે છે પેલી ગોપી સુજાણ, સાચું બોલું તો મારી. બોલા સાચું બોલે છે એની માન કહે છે જો સાચું બોલું, હું જો સાચું બોલું તો તારા સોગન. પણ માં પોતાના છોકરાને જોવામાં એવી બધી ભાઈભૂર બની ગઈ છે, દેહભાન ભૂલી ગઈ છે. ખોટું બોલે છે પેલી ગોપી સુજાર, એ જ એના કાને અથડાય છે. પણ આ બિલકુલ પેલું જે સાચું બોલે છે એ તો માં સાંભળતી જ નથી. અને ત્યાં તો પેલું ટોરું આવ્યું, હુરિયો બોલાવતું. પ્રભાવતી કહે છે, એ યશોદા બહાર નીકળો, આ તમારો છોકરો આજે માખાવાળા હાથ છે. માં ક્યાંથી ઓળખતી કે હું ઓળખું છું, એનો છોકરો જ છે. એના છોકરાને જાણે પકડાઈને છટક્યો છે આ પ્રભુ. અને એના છોકરાને પકડીને કદાચ એના છોકરા એના ઘરમાં ચોરી કરી હોય તો એના ઘેર એને મારવો જોઈએ. આપણા ઘેર શું લઈ આવી છે? એ માં બહાર નીકળો, એ માં બહાર નીકળો. ત્યાં તો યશોદાજી કહે છે, હું બહાર જ બેઠી છું, આંગણામાં જ બેઠી છું, તું તારી લાજ ખોલ. અહીંયા નંદ બાબા નથી, લાજ જા ખોલી. ત્યાં તો પ્રભાવતી જોવે તો બાજુમાં એનો જ છોકરો. અલ્યા ટપુરિયા તું ક્યારે આવ્યો? કે જ્યારે તે હાથ બધાવ્યો ત્યારે પ્રમુખ છટકો મને પકડાવી દીધો. અને હું તને ઘણીએ બૂવો પાડી પણ તે મને છોડ્યો જ નહીં, એટલે અહીંયા સુધી લઈ આવી. બધા છોકરાઓ હુરિયો બોલાવે છે. પ્રભાવતી ભાગી હોય તો લોહી ના નીકળે એવી થઈ ગઈ છે. ત્યાંથી પ્રભાવતી ભાગી છે. આ બાજુ સાંકળી શેરીમાં કૃષ્ણ દોડ્યા છે. માં હું મારા મિત્રો સાથે રમવા જાઉં અને ત્યાં આવ્યા છે. પ્રભાવતી કેમ છે પબ્લિક? આના પ્રભાવતી ખીજાઈ. એક કાર્યા કઈ પાછળ પડી છે. કાર્યો કોને કહે છે? કાર્યો તારો બાપ, કાર્યો તારી માં. અને કદી મને કાર્યો કહેતી નહીં. આજ હવે પછી મને પકડવાની કદી વાત કરી છે તો આજે તારા છોકરાનું બાવડું પકડાયું, તો હવે જો મને પકડવાની વાત કરી તારા ધણીનું બાવડું પકડાઈને તારા ગામમાં વરઘોડો કાઢે. પરમાત્મા સાંકળી શેરીથી આવે છે. પ્રેમ ગલી હતી સાંકળી, વામે દો ન સમાય. અને એટલા માટે તો કહી દીધું, સાંકળી શેરડીઓને બજારો છે મોટી. સાંકળી વેરા હારા લેજો ના હે દેશ પરદેશથી એ પારી રે આવ્યા દેશ. દર્શન થાય છે, વિરાટ રૂપના દર્શન થાય. નંદરાણી કહે છે બહુ મોટી ઉંમર થઈ એટલે એવું દેખાય. તમારે બહુ મોટી ઉંમર થઈ છે, ટૂંકમાં અહીંયા એકવાર બહુ સુંદર મજાની લીલાઓ છે, ઘણી બધી લીલાઓ છે, પણ એ લીલાઓ ટૂંકમાં વર્ણન કરી રહી છું. પરમાત્મા યાની નામાની ગીતાની તત્ર બાલચરિતાની ચ દધિ નિર્મંથતે કાલે સ્મરંતે તાત્ર ઘાય
યશોદાજી વિચાર કરે છે, મારા ઘેર નવલખ ગાયો દૂધે છે, ઘણા નોકર ચાકર છે, એટલે મારા ત્યાં માખણ નોકરો કાઢી રહ્યા છે, મંથન નોકરો કરે છે. લાવ મારા લાલાના માખણ ખવડાવવા માટે મારી જાતે હું દધી મંથન કરું. આજે માએ બહુ મોટી ગોળી લીધી છે, એમાં દહીં નાખ્યું છે, માં પોતાની જાતે વલોણું કરવા માંડી છે. ગમારા ગમાર મારી વલો મારે શા આવીને મારી માથું મીઠોડે હો હો શા. ટૂંક માયા માખણ જા તૈયાર થયું છે. એકદમ લાલો જાગ્યો, જાગીને જોવે તો માં વલોવી રહી છે. એકદમ દોડી માં પાસે જાય છે. માં મને ભૂખ લાગી છે. બહુ મોટી ઉંમર સુધી કનૈયાએ માનું દૂધ પીધું છે. અત્યારે આપણે માતા પોતાના સંતાનને પોતાનું દૂધ નથી પાતી, બોટલે ચડાવે છે. માતા બોટલે છોકરાઓ ન ચડાવતા, એ છોકરું ખરેખર કંભાગી છે, જે છોકરાને પોતાની માતાનું દૂધ નથી મળતું. તમે જો જેના માતાનું દૂધ નહીં મળ્યું હોય એની માં મળી જશે તો છોકરો રડશે નહીં, પણ એની બોટલ ફૂટશે તો છોકરો તરત રડશે, કારણ કે એની માં બોટલ છે. તમે એને બોટલે ચડાવશો, એ છોકરો મોટો થશે તો બોટલ પકડી રાખશે, પછી અંદરનું પ્રવાહી બદલાઈ જશે. માં તું દૂધ પાતી હતી પણ એ બોટલ પછી નહીં છોડે, એ બોટલ પકડી રાખશે. એની અંદર પછી કદાચ દારૂની બોટલ થઈ ચૂકી હશે, એને તું નહીં બચાવી શકે. અહીંયા માએ પૈપાન પીવડાવવા માંડ્યું છે. એ વખતે ગંગી ગાયનું દૂધ માએ ચૂલા પર મૂક્યું છે, અને જ્યાં માં લાલાને પૈપાન પીવડાવતા દૂધ ખસેડી ગંગી ગાયનું દૂધ ઉતારવા ગઈ, ત્યાં તો લાલો ખીજાયો કે લે આ માં એમ કહેતી હતી મને તારા પર બહુ પ્રેમ છે, અને મારા ઉપર નહીં, એને ગંગી ગાયના દૂધ ઉપર પ્રેમ છે. મોટો વાળો ચટણી વાટવાનો ખાંડણીઓ હતો ને, લઈને પેલી ગોળી પર નાખી, ગોળી ફોડી અને જ્યાં ગોળી ફૂટી, માં યશોદાજીએ લાલાને પકડ્યો છે. એને મારવા માટે માં તૈયાર થઈ છે. ગોપીઓ બધી મોં પાડે છે, માં મારા ઘરમાં કેટલાય માટલા ફોડ્યા, કેટલી ગોળી ફોડી, અમે ગરીબ છીએ તો કદી અમે લાલાના ઉપર હાથ નથી ઉપાડ્યો. આજે તું મારા લાલાને મારવા તૈયાર થઈ છે. ગોપીઓના સામે માં યશોદાજી બહુ ખીજાયા છે. તમે તમારા ઘેર જાઓ, તમે મારા છોકરાને બગાડી નાખ્યો છે, આખું ગામમાં ચોર ચોર કરે છે, આ કેટલો બંધવાડ કરે છે. અતિશય ખીજાયા છે. ગોપીઓના ઘેર મોકલી દીધી. હવે વિચાર કરે છે કે લાવ લાલાના બાંધીને ખાંડણીએ જ બાંધ. માં યશોદાજી લાલાના ખાંડણીએ બાંધવા જાય, પણ બે આંગળી, જે બે આંગળ છે ને દોરડું ટૂંકું પડે છે. બરસાનાથી દાદાના ઘરનું દોરડું આવ્યું છે, નાથી પરમાત્મા બંધાયો છે. ખાંડણીએ ભગવાનને બાંધ્યા.